હજી બપોરે હુવાની તૈયારી કરી ત્યાં તો મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય. આજે છે મારો 75 8 ડે નો 53મો દિવસ. ઉઠીને પાણી પીધું, ડ્રાય ફ્રૂટ્સ ખાધા, પછી આ માખણ જેવા રસ્તામાં હાલીને હું નીકળી ગયો વર્કઆઉટ કરવા. આ નજારો જોવા માટે તમારે વહેલું ઉઠવું પડે. આજે મેં કરી 20 મિનિટ વોકિંગ, પછી કરી પીટી ની કસરત, 50 નોર્મલ પુશઅપ, 50 માર્યા ઘૂંટમાં, પછી શોલ્ડર પ્રેસ, તે પછી બેન્ચ પ્રેસ, છેલ્લે એપ્સ નું વર્કઆઉટ કરી હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ. નાસ્તો કરી હું વયો ગયો તો કોલેજે આપી બધાને બોલપેન. સારું થયું આમે હું રૂમે ભૂલી ગયો હતો. બપોરે જમીને ઓર્ડર આવી ગયો શ્રમમાં જવાનો. અમે કીધું હાલો કોઠારે જઈ વજન ચેક કર્યું, પછી સિદ્ધાર્થભાઈ ચાલુ કર્યું કામકાજ. આને જોઈ લ્યો ભૈયા औरत का चक्कर. આ રાસમાં પેલો નંબર લેવાના. મોરો મારી ગયો તો મારું મર્દના દીકરા છો. પછી વધેલા ચોખા મેં વેરી દીધા ખેતરમાં. ચકલા ખાય તો એની પ્રોટીન મળી જાય. હવા પાસ તો અહીંયા વાગી ગયા એટલે આજે ગ્રાઉન્ડે નહીં જવાય. સાલા ये दुख का खत्म नहीं होता बे. પછી હું બેહી ગયો બાબા સાહેબ ની આત્મકથા વાંચવા. સાંજે જમીને આ બધા વ્યાઈ ગયા હતા નવરાત્રીમાં રાસ જોવા. આપણે નહીં જવાય કેમ કે હજી તો ટ્રાયસેપ નું વર્કઆઉટ બાકી છે. પેલા લગાવ્યા ડાયમંડ પુશઅપ, પછી ઓવરહેડ ટ્રાયસેપ, તે પછી બેન્ચ ડીપ, ડબલ ઓવરહેડ, પાણી પીને લગાવ્યા ડબલ અંડરહેન્ડ, છેલ્લે સિંગલ અંડરહેન્ડ મારી વર્કઆઉટ કરી દીધું પૂરું. આ છે આફ્ટર બોડી પંપ. પછી પીધું ક્રેટીન, ફાસ્ટ વર્કઆઉટ મિલ લઈ પાણીનો ટાસ્ક પૂરું કર્યું. આજના બધા ટાસ્ક થાય છે સમાપ્ત. બોલો જય ભીમ, જય સંવિધાન.